ધોરણ 10 ઇંગ્લિશ વર્ષ 17-18 વર્ષ 17-18 રીડિંગ સ્કિલ યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ પેટમાં ભીડ નહીં તો બોબડી જાય શું બોલવું કરે મોટો કર અવાજ સંભળાય છે યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Subhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Subhangi's sister, Mitra's friend has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Vadodara. Subhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly correct her. My dear, it is not a sparrow. It is a tailor bird. See, its color is yellowish green, and it is similar than smaller than a sparrow. ખુશનુમા સવાર છે પક્ષીઓનો કલરવ અને શીતલ શાંત પવન. શુભાંગી તેના કુટુંબ સાથે તેમના બગીચામાં ચા નાસ્તો કરી રહી છે. શુભાંગીની બહેન મિત્રાની બહેનપણી દેવાંગી તેમની સાથે 2 દિવસ રહેવા આવી છે. દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે. એક પક્ષીના અવાજથી મંત્રમુગ્ધ શુભાંગી આશ્ચર્યથી કહે છે, કેટલી સુંદર ચકલી છે. દેવાંગી તરત જ તેને સુધારે છે. તે ચકલી નથી, તે દરજીડો છે. જો તેનો રંગ
તેનો રંગ પીળાશ પડતો લીલો છે. પીળાશ પડતો લીલો છે. અને તે ચકલી કરતા નાનું છે. શુભાંગી said, You are right. but The day before yesterday, the day before yesterday, yesterday, when I saw it, its color was rust. was rust. શુભાંગીએ કહ્યું, તારી વાત સાચી છે. દીદી, પણ પરમ દિવસે મેં તેને જોયું ત્યારે તેનો રંગ બદામી હતો. દેવાંગી said, Look, Subbu, this one is a male, and and the rust was a female. દેવાંગીએ કહ્યું, જો સુબુ, આ નર છે અને બદામી રંગની માદા હતી. શુભાંગી said, Why is it so? Why is it so? Why is it so? ફરીથી સાથે બોલવાનું છે. Why is it so? Why is it so? I have observed the female in almost all the species is dull is dull in comparison with the male. શુભાંગીએ કહ્યું, એવું કેમ? મેં જોયું છે કે પક્ષીઓની લગભગ બધી જ જાતમાં નરની સરખામણીમાં માદાનો રંગ ઝાંખો હોય છે. ફક્ત માણસમાં માદાનો રંગ નર કરતા રૂપાળો હોય છે. આવું છે નહીં, પણ હકીકતમાં એવું છે. બરાબર, અંદર આપેલું નથી. દેવાંગી said, It seems that you have keen interest in birds. દેવાંગીએ કહ્યું, એમ લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે. શુભાંગી said, Oh yes દીદી, see, મિત્રા દીદી is always busy with her project. her project. Will you please Tell me more about birds. શુભાંગીએ કહ્યું, હા દીદી, જો મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. તું મને પક્ષીઓ વિશે વધારે જણાવીશ? પ્લીઝ. દેવાંગી said, It is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali. દેવાંગીએ કહ્યું,
એ મારો રસનો વિષય છે. રસનો વિષય છે. મિત્રાનો નહીં. મિત્રાનો નહીં. પક્ષીઓ વિશે પક્ષીઓ વિશે વાતો કરતા મને મને આનંદ થશે. આનંદ થશે. મિત્રા મિત્રા મારી બેગમાંથી મારી બેગમાંથી સલીમ અલીનું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા બર્ડ્સ ઓફ ઇન્ડિયા લઈ આવીશ પ્લીઝ. લઈ આવીશ પ્લીઝ. મિત્રા સે મિત્રા સે વાય નોટ not? શ્યોર. Sure. મિત્રાએ કહ્યું મિત્રાએ કહ્યું કેમ નહીં. કેમ નહીં? જરૂર. જરૂર. પેરેન્ટ્સ પેરેન્ટ્સ Parents say, પેરેન્ટ્સ સે kids, કિડ્સ enjoy your discussion. enjoy your discussion. We have to leave now. to leave now. માતા પિતા માતા પિતા એ એ કહ્યું બાળકો તમે ચર્ચાની મજા માણો. ચર્ચાની મજા માણો. અમારે હવે જવું પડશે. પડશે. દેવાંગી say, દેવાંગી સે listen Subhangi, listen Subhangi. there are There jungle are birds, water birds, birds and birds that live near human habitat. human habitat. કેટલા પ્રકારના 1, 2 અને 3 પ્રકારના પક્ષીઓ હોય છે. બરાબર છે. This tailor bird This tailor bird is a bird of our surrounding. our surrounding. It stitches It stitches its nest with green leaves and fibers of trees. That's why it is called a tailor bird. a tailor bird. દેવાંગીએ કહ્યું સાંભળ શુભાંગી, સાંભળ શુભાંગી. વન્ય પક્ષીઓ વન્ય પક્ષીઓ જળ જળ પક્ષીઓ અને અને માનવોના રહેઠાણની નજીક રહેતા પક્ષીઓ હોય છે. આ દરજીડો એ આપણી આસપાસ રહેનારું પક્ષી છે. તે લીલા પાંદડા લીલા પાંદડા અને ઝાડના રેસા થી તેનો માળો ગૂંથે છે. તેથી જ તેને ટેલર બર્ડ દરજીડો કહેવામાં આવે છે. Subhangi said, That's great. but Why do the female and the male have different colors? we have same color? શુભાંગીએ કહ્યું વાહ, પણ નર અને માદાના રંગો શા માટે જુદા જુદા હોય છે? આપણે તો સરખા રંગના છે. દેવાંગી said, એ ચુલબુલ, there are two major types of birds. Birds of prey and small birds. Birds of prey hunt small birds for food. The female bird should be dull to hide itself
from hunters, as as it it is supposed to continue continue generations. generations. Devangi said, દેવાંગીએ કહ્યું, એ એ ચુલબુલ પક્ષીઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. શિકારી પક્ષીઓ અને અને નાના નાના પક્ષીઓ. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. શિકારીઓથી પોતાને છુપાવવા માટે માદાનો રંગ ઝાંખો હોવો જોઈએ, કારણ કે તેણે વંશ ચાલુ રાખવાનો હોય છે. શુભાંગી said, wonderful, what a design of nature. શુભાંગીએ કહ્યું, અદ્ભુત કુદરતની કરામત કેવી છે. મિત્રા said, દેવાંગી, here is your book. It is very interesting. It has very interesting information about birds. મિત્રાએ કહ્યું, દેવાંગી, આ રહ્યું તારું પુસ્તક. તેમાં પક્ષીઓ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. દેવાંગી said, birding is my passion. મિત્રા, look શુભાંગી, here is a picture of tailor bird's nest. દેવાંગીએ કહ્યું, પક્ષીઓ વિશે જાણકારી મેળવે એ મારો શોખ છે. મિત્રા, જો શુભાંગી, આ ચિત્ર દરજીડાના માળાનું છે. શુભાંગી said, wow, it's cool. શુભાંગીએ કહ્યું, ઓહ, સુંદર છે, મસ્ત છે. દેવાંગી said, let's talk about another interesting bird. Look, this is Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. દેવાંગીએ કહ્યું, ચાલ આપણે એકબીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. જો આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેના આખા શરીર પર રાખોડી રંગના પીછા છે. ગ્રે કલરના, બરાબર. અને પેટ ઝાંખા રાખોડી રંગનું છે. જોવું છે. શુભાંગી said,
Subhangi said, Yuk Didi, Yuk Didi, where does it live? where does it live? શુભાંગીએ કહ્યું, શુભાંગીએ કહ્યું, હા દીદી, હા દીદી, તે ક્યાં રહે છે? એ ક્યાં રહે છે? ખબર નહીં. ક્યાં? ચોકડી. દેવાંગી said, Devangi said, its habitat its habitat is both in wild as well as urban areas, especially large trees. દેવાંગીએ કહ્યું, દેવાંગીએ કહ્યું, તેનું રહેઠાણ જંગલમાં અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને મોટા વૃક્ષોમાં એમ બંને જગ્યાએ હોય છે. અને એનો કાગળ પણ આવશે. શુભાંગી said, Subhangi said, it's big, it's big, it's big, it's big, 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 is quite strange, quite strange, isn't? isn't? શુભાંગીએ કહ્યું, શુભાંગીએ કહ્યું, તેની ચાંચ તેની ચાંચ વિચિત્ર છે, વિચિત્ર છે. નહીં? નહીં? દેવાંગી said, દેવાંગી said, yes dear, yes dear, it's big, it's big, or bill or bill has has an extra portion an extra portion like a horn, like a horn, and and that's why that's why it is called hornbill. hornbill. One One more interesting thing interesting thing is that its nest its nest in hollow in hollow of tall trees. of tall trees. The female enters the nest hollow hollow and and seals seals it it by by using mud pellet mud pellet supplied by the male. the male. The The male takes care of takes care of the female the female and and its newborn its newborn chicks. chicks. It supplies It supplies food food to the mother to the mother and chicks. and chicks. દેવાંગીએ કહ્યું, દેવાંગીએ કહ્યું, હા, હા, તેની ચાંચ પર તેની ચાંચ પર શીંગડા જેવું શીંગડા જેવું એક વધારાનો ભાગ હોય છે. હોય છે. તેથી જ તેને હોર્નબિલ શીંગડા જેવી ચાંચ શીંગડા જેવી ચાંચ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે. બીજી રસપ્રદ વાત વાત એ છે કે તે તે ઊંચા વૃક્ષની બખોલમાં માળો બાંધે છે. માદા માળાના પોલાણમાં પ્રવેશ કરે છે અને પછી નર દ્વારા આપવામાં આવતી માટીની ગોળીઓથી તેને માળાને બંધ કરી દે છે. નર માદાનું અને નવા જન્મેલા બચ્ચાનું ધ્યાન રાખે છે. તેમાં અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. શુભાંગી Subhangi said, what a caring dude. what a caring dude. શુભાંગીએ કહ્યું, શુભાંગીએ કહ્યું, કેટલો પ્રેમાળ નર. દેવાંગી said, such a difficult such a difficult task
to feed to feed the whole family the whole family for the whole day. for the whole day. It has to collect food To collect food for for its caring behavior. caring behavior. For female, For female, it is called it is called Vogello. Vogello. In some areas In some areas of our state, of our state, meaning meaning one one who takes who takes one 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 who takes who takes extra care of extra care of his wife. his wife. દેવાંગીએ કહ્યું દેવાંગીએ કહ્યું આખાય કુટુંબનું આખાય કુટુંબનું આખાય કુટુંબને આખાય કુટુંબને ખોરાક પહોંચાડવાનું ખોરાક પહોંચાડવાનું કામ કામ કેટલું અઘરું એટલું અઘરું આખોય દિવસ આખોય દિવસ તેણે તેણે ખોરાક એકઠો કરવો પડે છે. એકઠો કરવો પડે છે. માદા પ્રત્યે તેના આટલા પ્રેમાળ વર્તન માટે આપણા રાજ્યના કેટલાક વિસ્તારમાં તેને વહુગેલો એટલે કે જે પોતાની પત્નીની વધારે પડતી કાળજી લેતો હોય પણ કહેવામાં આવે છે. Subhangi said, Wow, that's great. That is great. My teacher also says that we should be helpful helpful to others. May I ask one more question? શુભાંગીએ કહ્યું વાહ, સરસ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. શું હું હજી એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી said, Sure dear. દેવાંગીએ કહ્યું અવશ્ય. શુભાંગી said, When I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bubble trees. So beautiful. How do they build their nest? શુભાંગીએ કહ્યું જ્યારે હું પોલોના જંગલમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી ત્યારે મેં બાવળના ઝાડ પર સુગરીના કેટલાય માળા જોયા. કેટલા સુંદર તેઓ તેમના માળા કેવી રીતે બાંધતા હશે. દેવાંગી said, Look at this picture in the book. It is weaver bird. કયું છે weaver bird? આપણામાં આવું સુગરી, દરજીડો પેલો અને હોર્નબિલ કોણ? હા, શીંગડાવાળી ચાંચવાળા. બરાબર.
So it is It is a weaver bird. a weaver bird. The bird The bird is known as Sugri Sugri in Gujarati, in Gujarati, meaning meaning one one who builds who builds beautiful house. beautiful house. Almighty Almighty means God has gifted gifted us different skills, different skills, and and the weaver bird the weaver bird is gifted with with the skill of weaving its nest. Weaver birds Weaver birds prefer long thread long thread like grass leaves to grass leaves to to build their nest. their nest. દેવાંગીએ કહ્યું દેવાંગીએ કહ્યું પુસ્તકમાં પુસ્તકમાં આ ચિત્ર જો આ ચિત્ર જો આ સુગરી છે. આ સુગરી છે. ગુજરાતીમાં તેને સુગરી કહે છે. તેને સુગરી કહે છે. એટલે કે એ જે સુંદર ઘર જે સુંદર ઘર બાંધે છે. બાંધે છે. ઈશ્વરે આપણને વિવિધ કૌશલ્યોની ભેટ આપી છે. ભેટ આપી છે. અને અને સુગરીને તેના માળા બાંધવાનું કૌશલ્ય ભેટમાં મળ્યું છે. ભેટમાં મળ્યું છે. માળા બાંધવા માટે સુગરી લાંબા દોરા જેવા ઘાસના તાતણા પસંદ કરે છે. શુભાંગી said, Didi who builds a a nest, the male bird the male bird or the female bird. or the female bird. શુભાંગીએ કહ્યું શુભાંગીએ કહ્યું દીદી માળો માળો કોણ બાંધે છે? કોણ બાંધે છે? નર કે માદા? દેવાંગી said, male weaver bird build nest. માળો બાંધવાનું કામ તો આપણું હોય. આ લોકો ખાલી રહે. It takes nearly nearly 18 days 18 days to complete nest building. building. When When the nest is તમે કેટલા 50 જણ બેઠા છો? When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. દેવાંગીએ કહ્યું નર સુગરી માળા બાંધે છે. માળા બાંધે છે. માળો બાંધવાનું કામ પૂર્ણ કરતા આશરે 18 દિવસો લાગે છે. જ્યારે માળો અડધો બંધાઈ જાય ત્યારે નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું આમંત્રણ આપે છે. જો તે માદા માળો પસંદ કરે તો બંને સાથે મળી માળો
માળો પૂર્ણ કરે છે. પૂર્ણ કરે છે. જો તે માળો પસંદ ના કરે પસંદ ના કરે તો એ માળો ત્યજી દેવામાં આવે છે. ત્યજી દેવામાં આવે છે. Subhangi said, શુભાંગી said, then it must be very difficult for the male to build more than one nest. શુભાંગીએ કહ્યું તો નર માટે એકથી વધુ માળા બનાવવાનું બહુ અઘરું હશે. દેવાંગી said, yes, absolutely right. A male often makes many nests during nesting season. દેવાંગીએ કહ્યું હા, સાવ સાચી વાત. માળા બાંધવાની ઋતુમાં નર ઘણા માળા બાંધે છે. શુભાંગી said, poor boy, I remember Didi, I saw some incomplete nest also. શુભાંગીએ કહ્યું બિચારો દીદી મને યાદ છે મેં કેટલાય અપૂર્ણ માળા પણ જોયા હતા. દેવાંગી said, શુભાંગી, the birds are not only our friends but they also help us in many ways. You know the vulture. હવે આ વલ્ચર કોણ ખબર છે? વલ્ચર એટલે ગિદ્ધ. સૌથી મોટું પક્ષી. બરાબર આવશે અંદર. You know the vulture. Generally people do not like vultures as they eat carcasses or dead animals. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe it's big in the picture. It is designed to tear the flesh from dead bodies. દેવાંગીએ કહ્યું શુભાંગી, પક્ષીઓ આપણા મિત્રો તો છે પણ તેઓ આપણને ઘણી રીતે મદદ કરે છે. તું ગીધને તો જાણે છે. સામાન્ય રીતે લોકોને આ ગીધ ગમતા નથી કારણ કે તેઓ મૃત પ્રાણીઓને ખાય છે. પણ તેમને અંગ્રેજીમાં સ્કેવેન્જર અથવા સફાઈ કરતા પક્ષીઓ કહેવામાં આવે છે કારણ કે સડેલા મળદા ખાઈને તેઓ આપણી આસપાસનો વિસ્તાર સાફ રાખે છે. આ ચિત્રમાં
તેની ચાંચ ધ્યાનથી જો ધ્યાનથી જો મળદામાંથી મળદામાંથી માંસ ચીરી કાઢે તેવી તેવી તેની રચના છે. તેની રચના છે.